सांसद मोहन डेलकर આપઘાત કેસમાં એફઆઈઆર રદ રહેશે। બોમ્બે હાઈકોર્ટના એફઆઈઆર રદ કરવાના ચુકાદાને સુપ્રીમે માન્ય રાખ્યો છે। ત્યારે બોમ્બે હાઈકોર્ટે 9 આરોપી સામે એફઆઈઆર રદ કરવાનો હુકમ કર્યો હતો। મોહન ડેલકરના પુત્ર અભિનવે ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો હતો। સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો। દાદરા અને નગર હવેલીના પૂર્વ સાંસદ હતા મોહન ડેલકરે મુંબઈની એક હોટેલમાં ગળે ફાંસો ખાધો હતો। વધુ વિગતો સાથે જાવેદ અમારી સાથે જોડાયેલા છે। જાવેદ, મોહન ડેલકર આપઘાત કેસની અંદર શું માહિતી? જી જાવેદ। જી, આ કોન્ફરન્સ દાદરાનગર હવેલીની ઘટના છે। એના પૂર્વ સાંસદ મોહન ડેલકરની આત્મહત્યાનો મામલો છે। સુપ્રીમ કોર્ટમાં જે સુનાવણી થઈ છે, બોમ્બે હાઈકોર્ટે જે એફઆઈઆર રદ કરવાનો ચુકાદો આપ્યો હતો એને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો છે। એફઆઈઆરમાં 9 આરોપી બતાવવામાં આવ્યા હતા અને તેને રદ કરવાનો આદેશ આપ્યો હતો। મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે એફઆઈઆર રદ કરવાના હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જો કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને જે છે એ માન્ય રાખવામાં આવ્યો છે। જી, ધન્યવાદ આ માહિતી માટે।